નર્મદા જિલ્લાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે। નવેમ્બર 2023માં નોંધાયેલા આ કેસમાં આરોપ હતો કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી। સમગ્ર મામલો ચર્ચાસ્પદ બનતા તેમણે બાદ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આવેલા ચુકાદામાં માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। આરોપીઓની સામે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા, હુમલો કરવા અને ધમકી આપવાના ગંભીર આરોપો નોંધાયા હતા। હવે કોર્ટ દ્વારા સજાની જાહેરાત થવાની બાકી હોવાથી સૌની નજર આગામી નિર્ણય પર મંડાઈ છે। આ ચુકાદાની અસર ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અને તેમની રાજકીય ભવિષ્ય પર પણ પડી શકે છે। હવે સૌથી મોટો સવાલ છે કે શું ચૈતર વસાવાને જેલ જવું પડશે? કોર્ટ દ્વારા સજાની જાહેરાત હજુ બાકી હોવાથી સૌની નજર આગામી નિર્ણય પર ટકેલી છે।